અમદાવાદના વાડજ વિસ્તારમાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। નવો રોડ બન્યા બાદ પણ ડ્રેનેજ કામગીરી યાદ આવી। નવો રોડ તોડીને તંત્રએ હવે ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે। સ્કૂલ અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મનપાને તો હવે કરોડોના ખર્ચે બનેલા રોડ તોડ્યા બાદ જ યાદ આવે છે કે આ રોડ રસ્તા પર ડ્રેનેજની કામગીરી અધૂરી રહી ગઈ છે અને હવે રોડ બનાવ્યા બાદ ફરીથી રોડ તોડવાનો વારો આવે છે અને આ જ પ્રકારની બેદરકારીનું પ્રદર્શન છે તે વારંવાર થતું હોય છે। ત્યારે અહીંયા દ્રશ્યમાં જોઈ શકાય છે કે નવા વાડજ વિસ્તારમાં આવેલી ડ્રેનેજની કામગીરીના કારણે આખો રોડ છે તે તોડીને હવે નવો બનાવવામાં આવશે। સાથે જ અહીંયા જે દ્રશ્ય જોવા મળે છે કે નજીકમાં પણ એક સ્કૂલ પણ આવેલી છે કે જે કોર્પોરેશનની સ્કૂલ છે, જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા જવું હોય તો પણ અત્યારે કેવી રીતે લોકો પસાર થઈ રહ્યા છે, સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પણ અહીંયા વાલીઓ જ્યારે મૂકવા જાય છે ત્યાં પણ આ જ પ્રકારે માટીના ટેકરા કરેલા છે ત્યાંથી પસાર થવાનો વારો આવે છે અને લોકોને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવે છે। અમદાવાદમાં આ ખોદેલા રસ્તાઓના કારણે લોકોને કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। કેટલું કૂદીને આવવું પડે છે? ફરીને આવવું પડે। આશા રાખો છો કે જલ્દી કામગીરી થાય? હા। ક્યાં જાવ છો તમે? પેપર આલો, પરીક્ષા આપવા। અને આવી રીતે કૂદીને જાય રસ્તો બંધ છે? હા। કેટલી તકલીફ પડે પેપર આપવા જતા હોય ત્યારે? બહુ તકલીફ પડે। કયા ધોરણમાં છો? 10 ની પરીક્ષા બોર્ડ। એટલે અહીંયાથી જ જવાનો રોજનો રસ્તો? હા। અને રોજ આ રીતે કૂદીને જવું પડે? ના, આ તો 2 દિવસ પહેલા હવે જલ્દી આ કામગીરી થાય એવું લાગે છે? ના, જરૂર એટલે હાલાકી છે તે અહીંયાથી તમામ લોકો જે નીકળી રહ્યા છે તેને પણ સામનો કરવો પડે છે। અહીંયા બાજુનો જે રોડ આવેલો છે ત્યાં કોર્પોરેશનની સ્કૂલ છે, ત્યાં પણ નાના ભૂલકાઓ છે તેમના વાલીઓ મૂકવા આવે છે ત્યારે આ જ રોડ ઉપરથી તેમને પણ પસાર થવું પડે છે। મહત્વનું છે કે આ રોડની કામગીરી છે તે હવે ઝડપી કરવામાં આવે તેવી આશા છે તે સ્થાનિકો રાખી રહ્યા છે, કારણ કે રોડ રસ્તા બની ગયા બાદ ડ્રેનેજની કામગીરી યાદ આવે અને ડ્રેનેજની કામગીરીના કારણે ખોદકામ ફરીથી કરવામાં આવે અને આખરે હાલાકી પ્રજાએ ભોગવવી પડી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।